ધ્યાનશીના હાથમાં કેવી મહેંદી બની છે. તો આવી બહુ મસ્ત ડિઝાઇન નથી કાઢી કેમ કે થોડી 2 મિનિટમાં સાંજની રોટલી પણ બની ગઈ અને જમવાનું બની ગયું છે બધું. અને ફ્રાઈડ ચિપ્સ બનાવી છે અને તેના સાથે ચટણી અને આમાં છે શાક છે જે રીંગણા બટાકાનું અને ચટણી પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે એકદમ ગરમ ગરમ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો બધા કેમ છો? તમે આવી જશે ધ્યાનચી સાથે વિડીયોમાં. અને ધ્યાનચી આજે મહેંદીનો કોન લઈ આવી છે સવારમાં અને મહેંદી લગાવી છે. ફ્રીઝરમાં મહેંદીનો કોન હતો તો એના હાથમાં આવી જશે અને એની મહેંદી કરવી છે. તો ચાલો મહેંદી કરીએ ધ્યાનચીના હાથમાં. કેવી મહેંદી થાય છે તમને ગમે? મહેંદી લગાવવાની છે ને ધીરો? વાળમાં થોડી મહેંદી લગાવવાની. બધીમાં મહેંદી. ચાલો તો આપણે ધ્યાનચીની મહેંદી લગાવીએ હાથમાં. સોલવાનું નથી. ઓકે હા પણ હવે ઓલવાય નહીં તો ધ્યાનચી એટલા વગર તો રહે નહીં, એને ઓલવું જ પડે. પડી જાય કેમેરો. મહેંદી કરવાની મહેનત ફેલ જાય કેમ કે આગળ થોડી વાર મહેંદી લગાવીએ અને 2 મિનિટ થાય એટલે મહેંદી ધોવાનું થઈ જાય માણસને. તો હમણાંથી હલવાનું ચાલુ કરી દીધું ઓઇલમાં. સારી કરી આપીએ તો પણ કઈ રેવા દેવા નથી, આપણી મહેનત ફેલ જાય. ધ્યાનચીના હાથમાં કેવી મહેંદી બની છે. તો આવી બહુ મસ્ત ડિઝાઇન નથી કાઢી કેમ કે થોડી 2 મિનિટમાં ધોવા જ જવાની છે એટલે પછી એની એટલી બધી સારી નથી કરી આપી. નકર ધ્યાનચી ધોઈ નાખીએ ને આપણો ટાઈમ વેસ્ટ કરે. તો ધ્યાનચીની મહેંદી બહુ ગમે છે. ઓકે પછી ઉધરે આવીએ તો મહેંદી મોઢે સોપડી લઈ તો અહીંયા મહેંદી લાગી જાય તો ગાલ પર. હે ઉધરસ કેમ આવી? કેવી રીતના ઉધરસ થઈ? નહીં એટલે કઈ ખાધું તું? શું ખાધું તું? ખાંડ ખાધી હતી? તો હવે ખાંડ ખાવો નહીં. તો ધ્યાનચીને સારું નથી તો પણ ગઈકાલે ધ્યાનચીએ ખાંડનો ડબ્બો લઈને ખાંડ ખાધી છે. ઉધરસની દવા કરી છે. હા ને તમને મેં કીધું હતું કે 2 મિનિટમાં તો ધ્યાનચી મહેંદી ધોઈ આવી છે. તો ફાઇનલી ધ્યાનચી મહેંદી ધોઈને આવી ગઈ છે. બતાવો 2 મિનિટ થઈ હતી એટલે આપણે કંઈ ડિઝાઇન સારી કરી દેવાય ને, આ લોકોની મહેનત ન કરાય, જેવી આવડે તેવી કરી આપવાની. મહેંદીનો કલર પણ બેઠો પણ નથી અને ધ્યાનચી ધોઈને આવી ગઈ. અહીંથી નીચે ગઈ બેઠતી સીધી અને ધોઈને આવી ગઈ. સીધી આવવાના છે એમ. હાલો ધ્યાનચી એક ભજન ગાઈ તો. હાલો તો આવડે જ ભજન ગાવતો. તો હવે ધ્યાનચી વિંડા પર ચડીએ અને ત્યાં બેઠી. હવે વિંડા ઉપર એનું સ્પેશિયલ બેઠવાનું સ્પેસ છે. આવી રીતે રોજને આવીને ત્યાં જ બેઠવાનું હોય. આવી
જીમ ગયા હોય. મેં આવી ગયા છે ગાર્ડનમાં, કેમ કે ગાર્ડનમાં જે મસ્ત તડકો નીકળો છે અને તડકો હોય તો આવવાનું સારું લાગે ગાર્ડનમાં, નકર પછી ગમે નહીં ઠંડુ ઠંડુ હોય એટલે. તો એ ગાર્ડનમાં આવી ગયા છે ને મસ્ત મજાને અહીંયા ખુરશી મૂકી દીધી છે, તમને બતાવું. લંડનમાં તડકો હોય, તમે બહાર આવીએ અને ઇન્ડિયામાં તડકો હોય તમારા ઘરમાં અંદર ગળી જાય. ઉલટું છે, અમને ક્યારેક તડકો ખાવા મળે એટલે બહાર નીકળવું પડે. સાથે સાથે બીજું ખાવાનું બી કંઈ લેતા આવ્યા છે. તો આ છે ડારિયા, દુખીના ડારિયા લેતા આવ્યા. બેઠા બેઠા શું કરીશું, ધ્યાન છે મમ્મી દીકરી. તામાં છે મસ્ત મજાના ડારિયા અને તડકે બેઠા બેઠા ડારિયા ખાય. તો ચાલો ધ્યાન છે આવી ગઈ. ધ્યાન છે ખુરશીમાં કંઈ નાખ્યું છે. તો આ છે આરામ ખુરશી મસ્ત મજાની, સી સાઈડમાં જે ખુરશી આવે તે. તો અમારા ભાઈ લાવ્યા હતા એટલે અમને આપી છે. તમે અહીંયા જ્યારે તડકો હોય ત્યારે આવીને યુઝ કરીએ છીએ. ધ્યાન છે આરામથી બેઠી ગઈ. તડકો છે તો પણ ઠંડો ઠંડો પવન છે. આ પાણીની બોટલ જો લાવવા નથી તો કીમાં લઈને આવી, ફિશ પકડવાની નેટમાં પાણીની બોટલ મૂકીને આવી. ધ્યાન છે હેવી છે તો હેવી આવી છે તું પડાય ને એને પાણીની બોટલનો વજન લાગી ગયો, પણ તો પણ ઠંડુ લાગે છે. તડકો છે તો પણ. તો દિલુએ અહીંયા યુનિકોર્નની ટોપી પહેરી લીધી છે એટલા બધી તડકામાં. માથામાં તડકો લાગે. તડકો ખાવા તો આવ્યા છે આપણે. હા, તડકો ખાવા બહાર આવ્યા. તો મેં તો જેકેટ પહેરીને આવી છે. ધ્યાનથી પાછી અંદર જઈ અને જેકેટ પહેરીને આવી. તો તમને બતાવું, સરપ્રાઈઝ છે. ધ્યાનથી હું પહેરીને આવી છે. અંદર જઈ અને કપડાં બદલાઈ આવી છે. પર્પલ કલરની જેકેટ પહેરી છે ને અંદર કંઈ સરપ્રાઈઝ છે. બધા કોણ છે? આ કોણ? નજીક આવો, મેં તો દેખાતું પણ નથી. તો ભાઈ આ છે ફૂઈની છોકરી હિયાનો ફોટાવાળો ટી-શર્ટ એને મળી ગયો, કેમ કે ત્યાંથી પહેરીને આવી હતી. તો પાછું હમણાં એ પહેરીને આવી ગઈ, પર્પલ ટી-શર્ટ અને પર્પલ જેકેટ. તો આજે સાંજની રસોઈમાં ચિપ્સ, રાઈસ ચિપ્સ બધાને ખાવી છે. તો આ નોનસ્ટિક પેનમાં બટેટા બધા જે ચિપ્સના શેપમાં કાપી અને ધીરે ધીરે ફ્રાય કરવા નાખી દીધા છે. તેના માટે ચટણી પણ બનાવવાની છે. તો અહીંયા મેં ટમેટાને ધીમા ગેસ પર જીરામાં એકદમ ધીમે ધીમે તેની સ્કીન નીકળી જાય એના માટે બફાવા દીધા છે. આપણે ચિપ્સમાં ધ્યાન દઈએ. આમાં મેં મીઠું નાખી દીધું છે. હવે આપણે નાખવાની થોડીક હળદર અને મસાલામાંથી થોડીક હળદર લઈ લઉં અને બધામાં થોડી થોડુંક મિક્સ કરી દઈએ. પછી પાછી થોડી હળદર નાખીએ એટલે બધામાં લાગી જાય મસ્ત. તો આપણે તૂટવા દેવા નથી, એકદમ હલકા હાથેથી મિક્સ કરવાની છે. તો મેં એકદમ આ વુડનું સ્પૂન લીધું છે એટલે કોઈ ચિપ્સ તૂટે નહીં, બધી આખી રહે એવી ટ્રાય કરું છું. મને એવું લાગે છે કે હળદર ઇનાફ છે, ઓલરેડી પીળી થઈ ગઈ છે, હવે નાખવાની જરૂર નથી. તો અહીંયા તીખાસ માટે કાશ્મીરી લાલ મરચું લીધું છે, થોડું નાખ્યું છે, જે બહુ નાની ચમચી છે. અને આ બીજું છે નોર્મલ મસાલો, તેટલો તીખો નથી. તો આપણે તે 2 ચમચી જેટલો નાખી અને મિક્સ કરી દઈએ. ધીરે ધીરે મિક્સ કરવાનું છે એકદમ. બધી ચિપ્સને આપણે તોડવાની નથી કે ભાંગી તોડીને નાખવાની નથી. તો મેં એકદમ ધીમે ધીમે કરું છું મિક્સ. અહીંયા જો કુકિંગ ચિપ્સ રેડી થઈ ગઈ છે. અને અમારે અહીંયા મેડમ ટેસ્ટ કરે છે. કેવો ટેસ્ટ છે? ગુડ છે. હજી તો એક સાઈડનું પાકી ગયું છે ને એક સાઈડનું થોડુંક
મોટા મોટા પીસ હતા એ થોડા બાકી છે, પણ એનાથી બેઠી બેઠી અને એને ઓલરેડી ચટણી પણ ટેસ્ટ કરી નાખી છે. ચટણીનો ટેસ્ટ કેવો હતો? સ્વીટ ચીલી ઓઇલ. અહીંયા ચટણી પણ બની ગઈ છે ટમાટરની. ચિપ્સ ખબર ને એટલી બધી ગુડ લાગે છે કે ખાતા ખાતા ડાન્સ કરે. આવા લોકો છે ભીખા લોકો અમારે ઘેરે. કોઈને ઘેરે હોય આમ હોય તો કોમેન્ટ કરજો. મેં બનાવવા લાગી છે રોટલી થોડીક. તો આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત મજાને આપણી રોટલી ફૂલી ગઈ છે. આવી જ રોટલી ફૂલવી જોઈએ તો કહેવાય કે રોટલી બનાવતા આવડે. નકર મને એવું લાગે ખુદની રોટલી બનાવતા આવડતું નથી. જોઈ લો અહીં રોટલી બની ને તો થાળી લઈને ઊભી ગયા. આમ છે બધું કામકાજ. આ રોટલીનો ડબ્બો આપ્યો ના સાઈડમાં પડ્યો. જો સાંજની રોટલી પણ બની ગઈ અને જમવાનું બની ગયું છે બધું. અને ફ્રાઈસ ચિપ્સ બનાવી છે અને તેના સાથે ચટણી અને આમાં છે શાક છે જે રીંગણા બટાકાનું. અને ચટણી પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે એકદમ ગરમ ગરમ.